હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 9 ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ અને તે માટેની કાર્યનીતિમાં આપણે ચર્ચા કરી હતી કેટલાક મહત્ત્વના પ્રાણી ઉદ્યોગ, જેમાં આપણે જોયું તો ડેરી ઉદ્યોગ અને મરઘા ઉછેર. બરાબર. આજે આપણે ચર્ચા કરીશું પ્રાણી સંવર્ધન. પ્રાણી સંવર્ધન. ઓકે, તો પ્રાણી સંવર્ધન એટલે શું? તો સિમ્પલ યાદ રાખો કે પ્રાણી સંવર્ધન પહેલાં તો શા માટે કરવામાં આવે છે. તો આનો મુખ્ય હેતુ તો જે ઉત્પાદન છે એ વધારવું, ઉત્પાદનમાં વધારો કરવો અને જે કંઈ પણ ઉત્પાદન છે એની ગુણવત્તામાં વધારો કરવો, આ એનો મુખ્ય હેતુ છે. તો પ્રાણી સંવર્ધન સામાન્ય રીતે એ એક જ જાતના વચ્ચે હોઈ શકે અથવા તો બે અન્ય જાત વચ્ચે પણ હોઈ શકે. પણ એ જાત અથવા તો નસલ એટલે શું, પહેલાં તો એ સમજવું પડે. નસલ, જેને આપણે શું કહીએ છીએ, જાત. તો નસલ એટલે એવા પ્રાણીઓનો સમૂહ, એવા પૂર્વજો સાથે આ સંકળાયેલા છે કે એકબીજા સાથે વંશ પરંપરાગત રીતે સંકળાયેલા હોય. આ એવા પ્રાણીઓ છે જે સામાન્ય રીતે દેખાવ, એના લક્ષણો, ત્યારબાદ એના શું કહીએ આપણે રૂપરેખાંકનો, વગેરે બાબતે કેવા હોય, સમાન હોય. તો એવા જે પ્રાણીઓનો સમૂહ છે એને આપણે શું કહીશું, નસલ એટલે કે જાત. ઓકે, તો પ્રાણી સંવર્ધન આપણે કીધું એમ કેટલા પ્રકાર છે? બે પ્રકાર. જો એક જ જાતના પ્રાણી વચ્ચે સંકરણ કરવામાં આવે, એક જ જાત વચ્ચે હોય આ સંકરણ, તો એને આપણે શું કહીશું, અંતઃસંવર્ધન. અંતઃસંવર્ધન. અને જો બે ભિન્ન જાત વચ્ચે સંકરણ કરવામાં આવે, સંકરણ કોની વચ્ચે હશે? બે ભિન્ન જાત વચ્ચે, તો એને આપણે શું કહીશું, બહિર સંવર્ધન. શું કહેવાય? બહિર સંવર્ધન. ક્લિયર? તો શરૂઆત કરીએ આપણે અંતઃસંવર્ધન. અંતઃસંવર્ધન. તો અંતઃસંવર્ધન જનરલી યાદ રાખો કે એક જ જાતના ગાઢ સંકલિત પ્રાણીઓ વચ્ચે કરવામાં આવે કે જે 4 થી 6 પેઢી સુધી એમની વચ્ચે શું કરવામાં આવતું હોય, સંવર્ધન કરવામાં આવતું હોય. તો લખીએ આપણે, એક જ જાતના ગાઢ સંકલિત પ્રાણીઓ વચ્ચે ક્યાં સુધી? 4 થી 6 પેઢી સુધી કરવામાં આવતું પ્રજનન એટલે કે અંતઃસંવર્ધન. તો એક જ જાતના છે એના માટે આપણે અંતઃસંવર્ધન માટે કોની જરૂર પડશે? તો એક જ જાતના શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા વચ્ચે સંકરણ કરાવવાનું છે. એટલે આપણે પહેલાં તો એ જ જાતના શ્રેષ્ઠ નર અને
એ જ જાતના શ્રેષ્ઠ માદાનું શું કરવું પડે? આઈડેન્ટિફાઈ કરવી પડે. પહેલાં એમની વચ્ચે સંકરણ કરાવી અને પછી જે સંતતિ મળતી સંતતિ વચ્ચે ફરી પાછું શું કરવામાં આવે છે? સંકરણ કરવામાં આવે. ખ્યાલ આવી ગયો? આમ લગભગ 4 થી 6 પેઢી સુધી અંદર ને અંદર શું કરવામાં આવે છે? સંકરણ કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? તો શ્રેષ્ઠ આપણે વાત કરીએ, શ્રેષ્ઠ નર તરીકે શું હોઈ શકે? તો આખલો હોઈ શકે. રાઈટ? શ્રેષ્ઠ નર તરીકે શું હોય? આખલો હોઈ શકે કે જેની સંતતિ જે શ્રેષ્ઠ સંતતિ ઉત્પન્ન કરી શકતો હોય. સંતતિ કેવી ઉત્પન્ન કરે? ઉચ્ચ કક્ષાની, એટલે કે શ્રેષ્ઠ હોય. તો બીજી બાજુ આપણે શ્રેષ્ઠ માદા તરીકે શું લઈ શકીએ? અહીંયા આગળ તમે ગાય કે ભેંસ લઈ શકો, બરાબર, કે જેની પ્રત્યેક સમયે દૂધ ઉત્પાદન ક્ષમતા કેવી હોય? વધુ હોય. તો આ શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા વચ્ચે આપણે શું કરી શકીએ છીએ? સંવર્ધન કરી શકીએ છીએ. ધ્યાન રાખો, જે રીતે મેન્ડેલે એના પ્રયોગની અંદર જે કાર્યપ્રણાલીનો ઉપયોગ કરે તો સેમ પ્રણાલી અહીં આગળ ઉપયોગ કરવામાં આવે છે. હવે અંતઃસંવર્ધનથી એક મહત્વની બાબત, આપણે સમયુગ્મકતાનું પ્રમાણ વધારી શકીએ છીએ. ખાસ સમજો, અંતઃસંવર્ધન દ્વારા હોમોઝાઇગોસિટી એટલે કે સમયુગ્મતાનું પ્રમાણ વધારાય છે. અને એક સરસ એક્ઝામ્પલ આપું તમને, એટલે સમયુગ્મતા સમજાઈ જશે. સમયુગ્મતા એટલે સમજો કે કોઈ એવું લક્ષણ છે કે જે પ્રચ્છન્ન જનીન સાથે સંકળાયેલું છે અને પ્રચ્છન્ન જનીન હંમેશા જ્યારે જોડમાં આવે ત્યારે અભિવ્યક્ત થાય. તો અંતઃસંવર્ધન જે આપણે એક જ જાતિના અને અંદરો અંદર એક જ જે સંતતિ ઉત્પન્ન થશે એમાં સંકરણ કરાય છે, તો શું થશે? તો જે જનીન પ્રચ્છન્ન અવસ્થામાં છે એ આ સંકરણની અંદર સમયુગ્મી અવસ્થામાં આવશે અને એ લક્ષણ શું થાય છે? અભિવ્યક્ત થાય છે. ધારો કે કોઈ એવું લક્ષણ હોય કે જે હાનિકારક જનીન ધરાવે છે, તો એને તમે આ રીતે અભિવ્યક્ત કરાવી અને એને શું કરી શકો છો? આઈડેન્ટિફાઈ કરી શકો છો. ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમે અંતઃસંવર્ધનથી સમયુગ્મતાનું પ્રમાણ વધારી શકો છો અને પરિણામે તમે જે જાતિ મેળવશો એ કેવી હોઈ શકે છે? શુદ્ધ જાત મેળવી શકાય. તો સમયુગ્મતા એટલે શું? ખબર પડી ગઈ? ઓકે. તો અંતઃસંવર્ધન, મેં કીધું એમ, અંતઃસંવર્ધન દ્વારા જે નુકસાનકારક જે પ્રચ્છન્ન જનીનો છે એને આપણે શું કરી શકીએ છીએ? અભિવ્યક્ત કરાવી શકીએ છીએ, એને બહાર લાવી શકીએ છીએ અને એને પસંદ કરીને આપણે શું કરી શકીએ છીએ? દૂર કરી શકીએ છીએ. બરાબર? લખી દઈએ, અંતઃસંવર્ધન દ્વારા હાનિકારક જનીનોને અભિવ્યક્ત કરાવીને તેને પસંદગી દ્વારા શું કરી શકાય? દૂર કરી શકાય છે. ક્લિયર? તો અંતઃસંવર્ધન દ્વારા વસ્તીની ઉત્પાદકતામાં વધારો થાય, તેમ છતાં અંતઃસંવર્ધન જનરલી એક એવી પરિસ્થિતિ ઊભી કરે છે જે હાનિકારક છે. શું? તો અંતઃસંવર્ધન એ અંતઃસંવર્ધન દબાણ ઉત્પન્ન કરે છે. ઇનબ્રીડિંગ ડિપ્રેશન કહીએ એને. આ એનો એક નેગેટિવ પાસું છે. હવે અંતઃસંવર્ધન દબાણ એટલે શું?
તો આપણે અહીંયા જોયું કે જે સંકરણ કરવામાં આવે છે એ એક જ જાતિના અને 4 થી 6 પેઢી સુધી સમાન પૂર્વજ ધરાવતા સંતતિ વચ્ચે કરવામાં આવે છે. પરિણામે અહીંયા આગળ આવી જે જાતિ છે જે સંતતિ ઉત્પન્ન થશે એની ફળદ્રુપતામાં શું થાય છે? ઘટાડો થાય છે. તો ઉત્પન્ન થતી સંતતિની ફળદ્રુપતા શું થાય? ઘટે, જેને આપણે શું કહીએ છીએ? અંતઃસંવર્ધન દબાણ. ખ્યાલ આવી ગયો? તો આવી સમસ્યા ઊભી થાય ત્યારે અંતઃસંવર્ધિત જે વસ્તીના પ્રાણીઓનું તે જ જાતના પણ અસંબંધિત શ્રેષ્ઠ પ્રાણીઓ સાથે સમાગમ કરવાથી આપણે આને શું કરી શકીએ છીએ? દૂર કરી શકીએ છીએ. તો અંતઃસંવર્ધન દબાણ કેવી રીતે દૂર થાય? તો એના માટે એ જ જાતના અસંબંધિત મતલબ એ પેઢીના ના હોય એમ, બરાબર? આપણે અહીંયા આગળ અંદર સંકરણ કરાયું ને, પણ અહીંયા આગળ જ્યારે અંતઃસંવર્ધન દબાણ વધે તો એને દૂર કરવા માટે શું કરીશું? તો એ જ જાતની જે અસંબંધિત જે શ્રેષ્ઠ પ્રાણી છે, બરાબર, એની સાથે સંકરણ કરાવી આ સમસ્યાને આપણે શું કરી શકીએ છીએ? દૂર કરી શકાય. ક્લિયર? તો ઇન શોર્ટ ખબર પડી ગઈ તમને કે અંતઃસંવર્ધનની અંદર શું કરવામાં આવે છે? તો અંતઃસંવર્ધનની અંદર 4 થી 6 પેઢી સુધી એક જ જાતની જે સજીવ છે એમાં 4 થી 6 પેઢી સુધી અંદર શું કરવામાં આવે? સંકરણ કરવામાં આવે. ક્લિયર? પછી બીજો પ્રકાર જોઈએ હવે આપણે, એ છે બહિર સંવર્ધન. બહિર સંવર્ધન તો આગળ જોયું અંતઃસંવર્ધનની અંદર જે જાત છે એ એક જ જાત વચ્ચે, બરાબર, એટલે એક જ પેઢીના હોય છે. અહીં આગળ એ અસંબંધિત પ્રાણીઓ વચ્ચે સંકરણ કરવામાં આવે છે. અહીંયા અસંબંધિત પ્રાણીઓ વચ્ચે શું કરવામાં આવશે? સંવર્ધન કરવામાં આવશે, કે જેમાં જે પૂર્વજ છે 4 થી 6 પેઢી સુધી પૂર્વજ એનો કોઈ સમાન પૂર્વજ ના હોય. 4 થી 6 પેઢી સુધી એની પહેલી શરત છે. 4 થી 6 પેઢી સુધી સમાન પૂર્વજ ન હોય. જ્યારે અહીંયા આગળ 4 થી 6 પેઢી સુધી સમાન પૂર્વજ હોય. ક્લિયર? આ બંને વચ્ચેનો આ મેઇન ડિફરન્સ છે. 4 થી 6 પેઢી સુધી સમાન પૂર્વજ અહીંયા આગળ ના હોય. તો આ કન્ડિશન તમે બહિર સંવર્ધનની અંદર 3 રીતે બહિર સંવર્ધન થઈ શકે છે. કાં તો નંબર 1, સમાન પૂર્વજ ન ધરાવતા હોય એવા પ્રાણી વચ્ચે થાય. જે કીધું એમ 4 થી 6 પેઢી સુધી સમાન પૂર્વજ ન ધરાવતા પ્રાણી વચ્ચે જો આવું સંવર્ધન હોય તો એને આપણે શું કહીશું? બહિર સંસ્કરણ. અથવા તો એને કહીશું વિજાતીય સંસ્કરણ. બીજો પ્રકાર જોઈએ તો આ કન્ડિશનની અંદર બે ભિન્ન જાત વચ્ચે સંકરણ થાય. બે જુદી નસલ હોય, ભિન્ન જાત. ઓકે, તો આ થઈ ગયું પર સંવર્ધન. શું કહેવાય? અને ત્રીજો પ્રકાર જોઈએ તો એમાં ભિન્ન જાતિઓ વચ્ચે થાય. અહીંયા ભિન્ન જાત અને અહીંયા આગળ ભિન્ન જાતિઓ વચ્ચે થાય. તો એ થઈ જશે બે જાતિ થઈ તો આંતરજાતીય સંવર્ધન. બરાબર? તો પહેલું છે
બહિર્સંસ્કરણ, પરસંવર્ધન અને આંતરજાતીય સંવર્ધન. હવે આપણે એ જોઈએ વારાફરતી કે પહેલાં શરૂઆત કરીએ કે બહિર્સંસ્કરણ એટલે શું. આઉટક્રોસિંગ. શું છે આ? આઉટક્રોસિંગ. તો અહીં આગળ બહિર્સંસ્કરણની અંદર જે પ્રાણીઓ છે એ એક જ જાતના હોય, પણ 4 થી 6 પેઢી સુધી એમાં સમાન પૂર્વજ ના હોય. બરાબર, જે એની પહેલી કન્ડિશન હતી. પ્રાણીઓ કેવા હોય? એક જ જાતના, પણ 4 થી 6 પેઢી સુધી સમાન પૂર્વજ ના હોય. આ એની પહેલી કન્ડિશન. બરાબર. એટલે હવે જો પ્રાણી જુદા છે, એક જાતના છે, પણ પેઢી સમાન નહીં, તો હવે જે સંતતિ ઉત્પન્ન થશે ને એને તમે સીધી જ સંકર જાત તરીકે લઈ શકો. સીધી જ સંકર જાત તરીકે આપણે ઉપયોગ કરી શકાય. ખ્યાલ ગયો? હાઇબ્રિડ વેરાયટી તરીકે તમે એને સીધો જ ઉપયોગ કરી શકો છો. તો હવે આ પદ્ધતિ કેવા પ્રાણીઓ માટે ઉપયોગી છે? તો જેમની દૂધ ઉત્પાદન ક્ષમતા કેવી છે? ઓછી, પણ એમની જે વેલ્યુએશન છે એ માંસ માટે વધારે છે. બરાબર. તો આ સંકરણ દ્વારા આપણે માંસનું ઉત્પાદન શું કરી શકીએ છીએ? વધારી શકીએ છીએ. તો એવા પ્રાણીઓમાં આ પદ્ધતિનો ઉપયોગ થાય કે જેમની દૂધ ઉત્પાદન ક્ષમતા કેવી છે? ઓછી છે, પરંતુ માંસનું પ્રમાણ એટલે કે માંસનો દર કેવો હોય? વધારે હોય. ખ્યાલ ગયો? અને આની આગળ આપણે વાત કરી કે જો અંતઃસંવર્ધન દબાણ ઉત્પન્ન થાય છે તો આપણે શું કરતા હતા? અસંબંધિત પ્રાણી સાથેનું સંકરણ કરાવતા હતા. તો આ એનું એક મહત્વ થયું. તો એક જ વખતના બહિર્સંસ્કરણ દ્વારા અંતઃ સંવર્ધન દબાણ, ઇનબ્રીડિંગ ડિપ્રેશન, કે જેમાં ફળદ્રુપતા શું થઈ જતી હતી? ઘટી જતી હતી. એ આપણે શું કરી શકીએ છીએ? દૂર કરી શકાય છે. ઓકે. તો આ થઈ ગયો પ્રકાર કયો? બહિર્સંસ્કરણ. હવે જોઈએ આપણે પરસંવર્ધન. આગળ કીધું એમ પરસંવર્ધન કોની વચ્ચે કરવામાં આવશે? બે ભિન્ન જાત વચ્ચે. બે ભિન્ન નસલ જાત વચ્ચે કરવામાં આવતું સંકરણ એટલે કે પરસંવર્ધન. ઓકે. તો અહીં આગળ તમે બે જાત છે, એમાં એક જાતનો શ્રેષ્ઠ નર લઈ લો અને એક જાતની શ્રેષ્ઠ માદા વચ્ચે સંકરણ કરવામાં આવશે. શ્રેષ્ઠ નર અને અન્ય જાતની શ્રેષ્ઠ માદા વચ્ચે સંકરણ કરવામાં આવે. રાઈટ. એમની વચ્ચે સમાગમ કરવામાં આવશે. તો એક્ઝામ્પલ લઈએ. ધારો કે આ જે શ્રેષ્ઠ નર છે, બરાબર, એની રોગપ્રતિકારક શક્તિ ફોર એક્ઝામ્પલ વધારે છે. આ અન્ય જાતની શ્રેષ્ઠ માદા એવી છે કે જેની દૂધ ઉત્પાદન ક્ષમતા કેવી છે? વધારે. તો આ બંને કેરેક્ટરને આપણે એમની વચ્ચે સંકરણ કરાવી અને શું કરી શકીએ છીએ? ભેગા કરી શકીએ છીએ. બરાબર. તો
એ જાતિના ઈચ્છિત લક્ષણોનો આપણે શું કરી શકીએ છીએ? સમન્વય સાધી શકીએ છીએ. પરસંવર્ધન દ્વારા આપણે શું કરી શકીએ છીએ? બે જાતિના ઈચ્છિત લક્ષણોને એની જે સંતતિ છે એમાં શું કરી શકીએ છીએ? ભેગા કરી શકીએ છીએ. ઓકે, તો આનું એક એક્ઝામ્પલ લઈએ તો પંજાબની અંદર આનું એક એક્ઝામ્પલ છે. ઉદાહરણ તરીકે પંજાબમાં વિકસિત હિસાર ડેલ. આ હિસાર ડેલ ઘેટાની જાત છે. ઓકે, હવે આ જે જાત છે એ બે જાતિના સંસ્કરણ દ્વારા ઉત્પન્ન થયેલી છે. એક છે બિકાનેરી અને બીજી છે મરીનો. બિકાનેરી અને જે આવશે મરીનો. આ બંને જાત વચ્ચે સંકરણ કરાવી અને કઈ જાત બનાવવામાં આવી? હિસાર ડેલ ઘેટાની જાત. ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગયું પરસંવર્ધન. ત્યાર પછી જોઈએ આપણે ત્રીજું હતું, એ છે આંતરજાતીય સંસ્કરણ તથા સંવર્ધન. ઇન્ટરબ્રીડિંગ, બરાબર? ઇન્ટર સ્પેસિફિક હાઇબ્રિડાઇઝેશન. ઇનબ્રીડિંગ નહીં પણ ઇન્ટર સ્પેસિફિક. ઇન્ટર એટલે બે અને સ્પેસિફિક એટલે જાતિ. ઓકે, તો બે જાતિ વચ્ચે સંકરણ કરવામાં આવશે. અહીંયા બે ભિન્ન જાત છે, સમજો આ બે જાત છે અને આ બે ભિન્ન જાતિ વચ્ચે. અહીંયા જો આ બે જાત છે પણ બંને કઈ છે? ઘેટાની જ છે, રાઈટ? પણ અહીંયા આગળ શું થાય છે જો, તો અહીંયા આગળ બે ભિન્ન જાતિ વચ્ચે તમારે સંકરણ કરાવવાનું છે. ઓકે, બે ભિન્ન જાતિના જે નર અને માદા છે એની વચ્ચે શું કરવામાં આવે? સંકરણ કરવામાં આવે. અને પરિણામે ઉત્પન્ન થતી જે સંતતિ છે એ બંનેના લક્ષણો ધરાવે છે. ઉદાહરણ લઈએ એટલે ખબર પડશે. તો આપણને ખ્યાલ છે ખચ્ચર. તો ખચ્ચરની અંદર જે સંકરણ કરવામાં આવ્યું છે કોની વચ્ચે છે? તો નર ગધેડો અને માદા ઘોડા વચ્ચેનું સંકરણ. હવે અહીંયા જો આ બંને, અહીંયા ડિફરન્સ ખબર પડી જશે. કેટલાક જાત અને જાતિમાં કન્ફ્યુઝન થતા હોય તો સમજી લો, ગધેડો અને ઘોડો આ બંને શું થઈ? અલગ જાતિ થઈ, પણ બંનેને આપણે માસીના કહી શકીએ છીએ, રાઈટ? અહીં આગળ ઘેટાની એક જ જાત છે, આ બંને ઘેટાની જાતિ છે, જ્યારે આ બંને અલગ જાતિ છે અને આ બંને શું છે? જાત છે. ખ્યાલ આવી ગયો? તો આ બંને જાત વચ્ચે પરસંવર્ધન, બે જુદી જાતિ વચ્ચે તો આંતરજાતીય સંવર્ધન. તો અહીં આગળ જે સંવર્ધન કર્યું એમાં આપણે જોયું બે જુદી જાતિ વચ્ચે સંવર્ધન થયું, પણ આ જે ખચ્ચર છે એ ગધેડો અને ઘોડા બંનેના લક્ષણો તમને શેમાં જોવા મળશે? ખચ્ચરની અંદર. ખ્યાલ આવી ગયો? પણ ધ્યાન રાખો, કેટલીક વખત આંતરજાતીય સંકરણ દ્વારા જે સંતતિ ઉત્પન્ન થાય છે, બરાબર, એ સંતતિ કેવી હોય છે? વંધ્ય હોય છે. કેવી? વંધ્ય. બધા કિસ્સામાં નહીં હોતી, પણ કેટલાક કિસ્સામાં કેવી હોય છે? વંધ્ય હોય છે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા જે ખચ્ચર છે આ કેવું પ્રાણી છે? તમે પહેલાં પણ ભણી ગયા છે, બરાબર? આ છે વંધ્ય પ્રાણી છે. ખ્યાલ આવી ગયો? ઓકે, તો આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરી કે અંતઃસંવર્ધન શું છે. તો અંતઃસંવર્ધન સામાન્ય રીતે 4 થી 6 પેઢી સુધી એક જ જાતિની અંદર 4 થી 6 પેઢી સુધી, એટલે કે પૂર્વજો કેવા હોય? સમાન. એની વચ્ચે સંકરણ કરવામાં આવે છે, બરાબર? તેનાથી આપણે ઇનબ્રીડિંગ ડિપ્રેશન પણ વધે, આંતરજાતીય સંવર્ધન અંતઃસંવર્ધન દબાણ વધે છે.
તેને દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ, તેનું બહિર્સંકરણ કરાવવું પડે, મતલબ અસંબંધિત જાતિના પ્રાણી સાથે શું કરવામાં આવે છે, સંવર્ધન કરવામાં આવે. ત્યાર પછી આપણે જોયું બહિર્સંકરણ. તો બહિર્સંસ્કરણની અંદર બહિર્સંવર્ધનમાં 3 પ્રકાર છે. બહિર્સંસ્કરણ કે જેમાં એક જ જાતિના 4 થી 6 પેઢી સુધી સમાન પૂર્વજ હોય. ઓકે. ત્યારબાદ જોયું પરસંવર્ધન, 2 ભિન્ન જાત વચ્ચે સંકરણ કરવામાં આવે. જેમ કે આપણે લીધું ઘેટાની જાત, તો બિકાનેરી અને મરીનો બંને ઘેટાની જાત છે, પણ આંતરજાતીય સંસ્કરણની અંદર 2 ભિન્ન જાતિ વચ્ચે સંકરણ કરવામાં આવે, જેમાં ગધેડો અને ઘોડો 2 અલગ અલગ જાતિ છે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો આવનાર જે લેક્ચર છે એની અંદર આપણે હવે જોઈશું કે નિયંત્રિત સંવર્ધન શું છે, મધમાખી ઉછેર શું છે, વગેરે. ધન્યવાદ.